કેવી ક્રૂરતા અને કરપીણ ક્રૂરતા। એક ટેમ્પો જેમાં 500 મરઘાઓને ઠાંસીને ભરવામાં આવ્યા હતા, એ ટેમ્પો પલટી ખાયો અને 500 જીવોની કરપીણ હત્યા થઈ ગઈ। કાયદાના તો જાણે ધજાગરા ઉડી રહ્યા છે। જે રીતનું વાહન મરઘાઓને પરિવહન કરવા માટે જોઈએ એવા કોઈ પણ વાહનો વપરાતા નથી। નાના પિંજરાઓ બનાવી એમાં 10, 20 મરઘાઓને ભરીને ક્રૂરતાપૂર્વક લઈ જવામાં આવે અને રોજની આવી 25 થી 30 ગાડીઓ વાપીમાં પણ આવતી હોય, વાપીમાં પસાર થતી હોય। આ ગાડી જે છે એ નાસિકથી ભરાઈ હતી અને વાપીના અલગ વિસ્તારોમાં આ મરઘાને ડિલિવરી કરવાના હતા। આવી રીતે ગેરકાયદેસરનો મરઘા હેરફેર કરવાનો અને મરઘાની કતલેઆમ કરવાનો ધંધો પૂરજોશમાં ચાલી રહ્યો છે। ઠેર ઠેર ચિકન શોપ અને મટન શોપ ગેરકાયદેસરના જાણે રાફડો ફાટ્યો હોય એ રીતે અહીં ચાલી રહ્યા છે। સરકારશ્રી આ બાબતમાં ધ્યાન આપે, અબોલ જીવો શાંતિથી રહે, એમનું જીવન શાંતિથી વ્યતીત કરે એવી ખાસ કરવા સરકારશ્રીને મારી ભલામણ છે। આ ઘટના થઈ તરત જ વલસાડ પોલીસ કંટ્રોલને અને ડુંગરા પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી અને વિધિન 5 થી 10 મિનિટમાં પોલીસ તરત જ અહીં આવી ગઈ અને સંપૂર્ણ કાર્યવાહી એમને હાથ ધરી છે। એમને ખૂબ ધન્યવાદ।